હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ ન્યુ વ્લોગ. આજના વ્લોગમાં ગાઈસ સવારમાં તૈયાર થઈને જો હું અને ભાઈબંધ બંને જઈ રહ્યા પતંગની ખરીદી કરવા. વ્લોગ ચાલુ કરે પહેલા એક જગ્યાએ જઈને કે ભાઈ પતંગનો ભાવ હતો 400 રૂપિયા કોળી. એક પતંગની કોળીને 400 રૂપિયા, બીજે કોળીને પતંગના 500 રૂપિયા. વખત બારને પતંગનો ભાવ હતો એટલે અમે જઈ રહ્યા છીએ બજારમાં અત્યારે બીજી જગ્યાએ સારા પતંગ જોવા માટે. મહેસાણામાં પતંગ કઈ જગ્યાએ સારા મળે તમને દેખાડીએ. બરોબર, મસ્ત પતંગની ખરીદી કરીએ અને બતાવીએ તમને. આજે ભાઈબંધને પતંગની ખરીદી કરવા છે, બોલતો નહીં, સાયલેન્ટ હાલ. અમે થોડી વાર આવીને ઉતરી બોલશે. બરાબર, તો દેખાડીએ છીએ મહેસાણા પતંગ ક્યાં સારા મળે. બજારમાં જવાનું એના પહેલાં રસ્તામાં ને મોઢરા રોડ પર આદમપુર ઉપર મળશે, એ તમને દેખાડીએ. જો ગાઈસ, આ રીતના આ કલાપી વાળો મહેસાણામાં રાધનપુર રોડ ઉપર ભાગ છે, એરિયા છે. અહીંયા ચામુંડા પતંગ ભંડાર મોટો અને અહીંયા જો ફુગ્ગા કેવા લગાવી દીધા. આ રીતે જો ગાઈસ, મહાદેવ પતંગ ભંડાર ફિરકી ઇવેન્ટ તૈયાર ને કમ્પ્લીટ. ચરખા ચાલુ જ છે, પતંગની સિઝન આવી જઈ. આમાં લોકો ને ભરપૂર તૈયારી કરી રહ્યા. ઉત્તરાયણ એવું મજબૂત ગયો બધા. બોલો, પતંગ ઉપર જે બરેલીનો સિક્કો માર્યો લાગે, ઘરેથી માર્યો લાગે. હા, પતંગ જોઈ લાગતું નથી કે ભરેલી. ગાઈસ, આ અહીંયા રાધનપુર રોડ ઉપર ફુગ્ગા લેવા માટે મોટું સ્ટેન્ડ જો આ ટોપી ને બધું લઈને ઉભા રહેશે. બરાબર. જો ગાઈસ, બીજું આવી જો કેટલા બધા એક જ જગ્યાએ પતંગ વાળા ફિરકી વાળા જો ખાલી. હા, બીજી એક આ સ્ટોલ આવી જો. વાહ. જો ગાઈસ, મહેસાણા બજારમાં જો માસ્ક બધું કેવું મસ્ત મજબૂત. હા, પબ્લિક દુકાનો કરીને બેઠી બધી જગ્યા. અને બીજું ઉત્તરાયણ ઉપર ખાવાનું કચરિયું જો મહેસાણા ફેમસ કચરિયા વાળો વિભાગ વિસનગર તેલધાણી. આ જો ખાલી કચરિયા પાક મહેસાણાનું બજાર જો. હા, આવી ગયા કૃષ્ણ પતંગ ભંડારના જીજી ટુ મહેસાણા પતંગ ભંડાર. કિન્ને બાંધેલા પતંગો મળશે. સારું કહેવાય, કિન્ને બાંધેલા પતંગો મળશે. વધવાનું જફા મારી જ નહીં, ડાયરેક્ટ તૈયાર પતંગ. આ વંચગાવ મહેસાણા વાળા લોકો મહેસાણા પતંગ લેવા આવે ભાઈ. ફિરકીઓનો સ્ટોક તો જો ખાલી. આ ડિફરન્ટ રહ્યા ને ભાઈ. પંજાબી બરેલી પતંગમાં સાદા પતંગમાં પેલા પકડે ને ચલો ડિફરન્ટ હતો. સુરતી શિવમ જો ભાઈ છેલ્લે લાસ્ટમાં આયરા પતંગ કંબાતિયા મોટા હે ને ફિક્સ કર્યા. બરાબર, નોર્મલ રેગ્યુલર બી પડ્યા હા, વ્હાઈટ કલરમાં. બીજા અલગ લાડવોન બક્ષીન યલો લેમન ને બધા. દોરી શું કરવાનું ભાઈ? થઈ ગયું. ઓ વાત. બરાબર. ડેમેજ નહીં હોય ના, ડેમેજ. બ્લેક જોઈએ તો બ્લેક મૂકી દો. આયરે બંને સેમ હો ને. આમાં એક કાઢીને બ્લેક મૂકી દો. હા, બ્લેક હતો એટલે જે જોઈ આમાં 4 જ છે. પોચ જોઈ લે. 1 2 3 4. લો, એક બ્લેક તમે નક્કી કરો એટલે એક આરી રાખો. એક આયરી, એક બ્લેક. બે આરી રાખો છે. બીજો કોઈ કલર ખરો એમાં યલોમાં? ત્રણ કલર. એક બે ત્રણ. ગમે તે બીજો આયરો કલર હતો. રેડ કલરમાં કાઢજો. ગ્રીન કાઢું? બતાવો. ગ્રીન કાઢો.
જો પેલું હતું એ બીજા મોટા તો લેવા યા આઈ રે મોટા ફિક્સ થઈ ગયા. બીજા નાના નાના પૂંછડીવાળા આપણા ભાઈને એનો છોકરો એટલે પૂંછડીવાળા લેવા પડે ને. હા પાછે ભાઈ ને એનો એટલે પૂંછડીવાળા લેવા પડે. જો આ રીતના અલગ અલગ કલરના પૂંછડીવાળા કઢાવો ભાઈ પેલા બીજા પંચમાં. હેડો ભાઈ ફિર પતંગ લઈને હેડ્યા ભાઈ હેડો. જો ગાઈસ મોટા પતંગ લઈ લીધા ભાઈબંધે. તો ઓલરેડી સ્ટોક ઘરે પડ્યો, કોઈ જ જરૂર નહીં. બરાબર હવે છીએ ઘરે. આપણા બી સ્ટોક તમને દેખાડું ઘરે જઈને. ફિરકી બિરકી શું લીધું નહીં આગળના બ્લોગમાં તમે જોઈ જશે તો બી ફરતી દેખાડું ઘરે જઈને. હા સર હવે પતંગ લીધો નહીં વાંચતો. પતંગનો શોખ તો બધા વસ્તુ ને આવવા હેડો ઘરે આવવા દો. કઈ ફાઇનલી પતંગ લઈને આવી ગયા દુકાને ભાઈબંધની. એના પતંગ એને સોંપી દઈએ. એટલે મફત માર તરફથી પતંગ મફત. હા રે લ્યો મેં હાલે બસ વાપરો. હા વાપરો એમ તો કહું ચગાવો તમ તાર. હા હા હાલે હાલે વાપરે.